ભરૂચ શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાયું છે. ભરૂચ નગરપાલિકા અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજના સંયુક્ત સહયોગથી વોર્ડ નંબર 9માં પંબાબા વિસ્તારમાં અદ્યતન સર્કલનું નિર્માણ તેમજ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. ભરૂચ શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાયું છે. નગરપાલિકા અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજના સંયુક્ત સહયોગથી ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં પંબાબા વિસ્તારમાં અદ્યતન સર્કલ તથા છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજિત ₹24.51 લાખનો ખર્ચ કરવામાં આવશે. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, દહેજ એસોસિએશન પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકા પ્રમુખ રચિતા મોદી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં બંબાખાના વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા અને દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીના સંપૂર્ણ સહયોગથી એક અદ્યતન સર્કલનું આયોજન થયું છે, એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આપણા દેશના હિન્દુ સમ્રાટ શિવાજી મહારાજ એના પોતાના અશ્વ સાથેની પ્રતિમા પણ આ સર્કલમાં આપણે વિદ્યમાન કરવા જઈ રહ્યા છે. અંદાજિત ₹24,51,000ના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકા, ભરૂચ નગરના શહેરીજનો દ્વારા, વોર્ડ નંબર 9ના તમામ નાગરિક ભાઈઓ બહેનો દ્વારા અમે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ GFL કંપનીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે. થેન્ક યુ. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.